ભાઈઓ ગઈકાલે મેં તમને બધા લોકોને ગોંડલ વિશે જણાવ્યું હતું, જેની અંદર ગોંડલની અંદર એક યુવક જે આ મિત્રો વાત કરતો એને ઢોર માર મારવામાં આવ્યો હતો, તેના પિતાશ્રીને પણ માર મારવામાં આવ્યો હતો। જેની અંદર મિત્રો વાત કીધો તેમના પિતાનું એવું કહેવું હતું કે ગણેશ ગોંડલના માણસોએ મારા દીકરાને માર્યો છે। ત્યારબાદ ફરિયાદ પણ લખવામાં આવી હતી લેખિત તરીકે, પરંતુ મિત્રો વાત કરી તો હવે ભાઈ તે દીકરા જે આ મિત્રો વાત કીધો જે દીકરો ફરાર હતો તેની લાશ મળી આવી છે। જે આ મિત્રો વાત કીધો અકસ્માતની અંદર તેમનું મૃત્યુ થયું છે એવી જાણકારીઓ છે। હવે મિત્રો આગળ શું અપડેટ મળી રહી છે બધી જ જાણકારીઓ તમને બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે ભાઈઓ અપડેટ આવનારા ટાઈમના જે પણ સૌથી પહેલાં મળે એ અમારી ચેનલની અંદર તમને જોવા મળવાના છે। તો ભાઈઓ સબસ્ક્રાઈબ કરીને શેર કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો વાત કીધો તમને બધા લોકોને ખબર છે કે ઢોર માર મારવામાં આવેલ જે યુવક હતો મિત્રો વાત કીધો ફરાર હતો, ભાગી ગયા હતા કે પછી મિત્રો તેમને કોઈ પણ ભગાડી ગયા હતા કે પછી મિત્રો તેમની સાથે શું થયું હતું એ મિત્રો વાત કીધો તેમના પિતાશ્રીને તો ખબર નથી, પરંતુ મિત્રો વાત કીધો તેમને લિખિતભાઈ એમ કીધો એક પોસ્ટર વાયરલ કર્યું હતું, જેની અંદર તમને લોકોને ખબર છે કે ગણેશ ગોંડલનું પણ નામ હતું, જયરાજભાઈ જાડેજાનું પણ નામ હતું, જેની અંદર તેમના માણસોએ એમ કીધું મારા દીકરાને માર્યો એવું મિત્રો લખવામાં આવ્યું હતું। ને ત્યારબાદ મિત્રો વાત કરી તો તમને બધા ઓલરેડી ખબર છે કે તે પિતાશ્રીએ એવું પણ કહ્યું હતું કે મારો દીકરો તે રાતથી જ ફરાર છે, ભાગી ગયો છે કે પછી મિત્રો વાત કીધું ક્યાં ગયો છે કોઈને પણ ખબર નથી, પરંતુ મિત્રો વાત કીધો તેમનું ભાઈ અકસ્માત થઈ ગયું હતું ને અકસ્માતની અંદર ભાઈ લાશ છે મિત્રો વાત કીધો ઓળખવામાં ન આવતી હતી ને 4 દિવસ બાદ મિત્રો વાત કીધો તેની લાશ જોવા મળી છે ને મિત્રો વાત કીધો તે જ છે એવી જાણકારીઓ મળી છે। હવે મિત્રો વાત કીધો આવનારા ટાઈમમાં શું થશે, શું મિત્રો વાત કીધો આને કોની સાથે મિત્રો એક્સિડન્ટ કોને કર્યું છે એ તો આવનારા ટાઈમમાં આપણને બધી જાણકારીઓ મળવાની છે। સાથે મિત્રો વાત કીધો કોનો હાથ હોઈ શકે છે કે પછી મિત્રો વાત કીધું શું થાય છે, તે છોકરો પણ યુપીએસસીની પરીક્ષાની તૈયારીઓ કરતો હતો, પરંતુ મિત્રો વાત કીધું જે થયું છે ત્યારબાદ સોશિયલ મીડિયાની અંદર આ ઘટના વાયરલ થઈ છે। હવે મિત્રો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી। આજની વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ।